નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આપણો ભારત દેશ આપણા સંસ્કારો અને આપણી સંસ્કૃતિ માટે દેશ વિદેશમાં ખૂબ જ વખણાય છે. પરંતુ વિદેશી મહેમાનો સાથે ભારતમાં ક્યારેક એવી પણ કેટલીક ઘટનાઓ બની જતી હોય છે કે જેના કારણે ખુદ ભારતીયો પણ ચોંકી ઉઠતા હોય છે. જેમ કે હાલમાં જ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં યોજાયેલી મિસ વર્લ્ડ 2025 સ્પર્ધામાં એક મોટો વિવાદ થયો હતો. આ સુંદરતાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ભારત આવેલી મિસ ઇંગ્લેન્ડ 2024 મિલા મેગીએ સ્પર્ધાને અધવચ્ચે જ છોડી દીધી હતી. અને એટલું જ નહીં, 24 વર્ષીય મિલાએ ઇંગ્લેન્ડ ગયા બાદ આયોજકો પર એવા અનેક સનસનીખેજ ગંભીર આરોપ લગાવ્યા હતા કે જેના કારણે તેલંગાણાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. હવે આપણે આના વિશે જો ડિટેલમાં વાત કરીએ તો સમાચાર એવા સામે આવ્યા છે કે મિલા મેગીએ એક બ્રિટિશ અખબાર સાથે ઇન્ટરવ્યુમાં એવી જાણકારી આપી કે હું ત્યાં કંઈક અલગ કરવા ગઈ હતી, પરંતુ ત્યાં જઈને મને એવું લાગ્યું કે મને એક રમકડાની જેમ બેસાડી દેવામાં આવી હતી. ત્યાં રહેવું મારી નૈતિકતાની વિરુદ્ધમાં હતું. આયોજકોની નજરમાં અમે માત્ર મનોરંજનનું એક સાધન હતા. અમને મહેમાનોને ખુશ રાખવા માટે કહેવામાં આવતું હતું. બધા સ્પર્ધકો દિવસભર મેકઅપ કરવા અને હેવી ગાઉન પહેરવાનું પ્રેશર આપવામાં આવતું હતું. બધા ટેબલ પર 6 જેટલા ગેસ્ટ અને 2 સ્પર્ધકને બેસાડવામાં આવતા હતા અને ગેસ્ટને ખુશ કરવાનું કહેવામાં આવતું હતું. એ બધું મને સારું ન ગયું હતું. હું અહીંયા એક માત્ર મજાક કરવા માટે આવી નથી. હું અહીંયા લોકોને એન્ટરટેન નથી કરવા આવી. અમે લોકોને સામાજિક મુદ્દા પર ચર્ચા કરવા માટે આવ્યા હતા, પરંતુ લોકો આ મુદ્દા સાંભળવા માટે તૈયાર જ ન હતા. મિસ વર્લ્ડમાં ભાગ લઈ રહેલી 109 છોકરીઓને એમ કહીને ધમકાવવામાં આવી કે તેઓ બોરિંગ છે. હવે મિસ વર્લ્ડ જેવી સ્પર્ધાઓનો સમય પૂરો થઈ ગયો છે. તો બીજી તરફ આ રિપોર્ટ છે કે આવા આરોપોમાં કેટલું સત્ય છે તે અંગે તપાસ ચાલી રહી છે. આ સ્પર્ધામાં ભાગ લેનારા અન્ય સ્પર્ધકો સાથે પણ સવાલ જવાબ થઈ રહ્યા છે. આ મામલે તેલંગાણાના નેતા કેટી રામા રાવે પણ આ ઘટનાની નિંદા કરી છે અને તેમને માંગ કરી છે કે આ બધા જ આરોપોની તપાસ કરવામાં આવે. ખબર એવી મળી રહી છે કે મિલા મેગીના આરોપો અંગે મિસ વર્લ્ડના આયોજકોએ પણ પ્રતિક્રિયા આપી છે અને તેમના કથનને ખોટા ગણાવ્યા છે. સીઈઓ જુલિયા મોરલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે અને મેગીના બધા જ આરોપોને નકારી દીધા છે. તેમણે જણાવ્યું છે કે મેગીની મમ્મીની તબિયત ખરાબ થતાં તેમણે મિસ વર્લ્ડની સ્પર્ધા છોડવાના પ્રયાસ કર્યા હતા અને ઓર્ગેનાઇઝેશને તેમની સ્થિતિને સમજી અને તેમને પાછા જવાની સુવિધા પણ આપી હતી. પરંતુ યુકે મીડિયા આઉટલેટ્સે ખોટી રીતે અને અપમાનજનક માહિતી આપી છે. આ દાવાઓ ખોટા છે. ખરેખરમાં મિસ વર્લ્ડ સંગઠન એ બ્યુટી વિથ પર્પઝ જેવા મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે. સમાચારમાં મળી રહ્યા છે કે આયોજકોના કહેવા પ્રમાણે મિલા મેગી માત્ર એક જ કાર્યક્રમમાં સામેલ થયા હતા, જે હૈદરાબાદના ચોમાલા પેલેસ ખાતે યોજાયેલા સરકારી ભોજન સમારંભ હતો. એ કાર્યક્રમનો વિડીયો ક્લિપ પણ સાર્વજનિક કરવામાં આવી છે. એ વિડીયોમાં એવું જોવા મળે છે કે મિલા મેગી જે ટેબલ પર બેઠા હતા તેમની બંને બાજુએ મહિલાઓ બેઠી હતી. એ ટેબલ ઉપર માત્ર એક જ પુરુષ નજરે પડે છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.